વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટી અને યુનિવર્સિટી ઓફ રેગન્સબર્ગ જર્મની વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો અને યુનિવર્સિટી ઓફ રેગન્સબર્ગ જર્મની વચ્ચે આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં ફેકલ્ટી ઓફ લો યુનિવર્સિટી ઓફ રેગન્સબર્ગ જર્મનીના પ્રમુખ પ્રોફેસર ડોક્ટર ઉડો હેબેલ, ઉપપ્રમુખ પ્રોફેસર ડોક્ટર ઉર્સુલા રેગનર, ડીન પ્રોફેસર આલેક્ઝાન્ડર, એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલ, રજિસ્ટ્રાર ડોક્ટર કે.એમ. ચુડાસમા, લો ફેકલ્ટીના ડીન અર્ચના ગાડીકર, ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડેપ્યુટી ડાયરેક્ટર અર્ચના નાપિયાર તથા યુનિવર્સિટીના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. આ એમઓયુ હેઠળ સંશોધન અને શૈક્ષણિક આદાન પ્રદાન ઉપરાંત એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ઓફ રેગન્સબર્ગની ડિગ્રી મેળવવાની સુવર્ણ તક પણ પ્રાપ્ત થશે. આપણી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ ફેકલ્ટી ઓફ લો અનુસંધાનમાં એક એમઓયુ કર્યું છે અને એમઓયુનો મુખ્ય ઉદ્દેશ એક તો સ્ટુડન્ટ એક્સચેન્જ જે આપણે કરવાના છે, સ્ટુડન્ટ એક્સચેન્જ સાથે સાથે ટીચર્સ એક્સચેન્જ કરવાના છે અને જોડે જોડે ત્યાંના જો કોઈ વિઝિટિંગ પ્રોફેસર અહીંયા આવીને ભણાવવા માગતા હોય, કંઈના કોઈ ત્યાં જણાવવા માગતા હોય તો એ લોકો 15 થી 20 દિવસનો પ્રવાસ ત્યાં કરી શકે એવા પ્રકારની આ એમઓયુમાં યોજના કરેલી છે. કહેતા આનંદ થાય છે કે આ યુનિવર્સિટી જર્મની યુનિવર્સિટી ઘણી ખ્યાતનામ યુનિવર્સિટી છે જેનું નામ છે અને રાગન્સબર્ગ નામના ટાઉન જે બવેરિયા સ્ટેટ છે ત્યાં આવેલું છે અને બહુ જ પ્રખ્યાત યુનિવર્સિટી છે. ઘણું બધું ત્યાં શીખવા મળે એવું છે. પર્ટિક્યુલરલી બધા જ ફિલ્ડમાં લો માટે ઘણું સારું એમનું યોગદાન છે. સર, આપણે વાત કરી જે રીતે સ્ટુડન્ટ અને ટીચર સિલેક્શન થઈ શકશે, તો કઈ પ્રકારનું આ લોકો સિલેક્શન થઈ રહેશે, શું ના, સિલેક્શન પ્રોસિજરમાં તો કેવું હોય છે કે જુદા જુદા પ્રકારની ગ્રાન્ટ આવેલી હોય છે. એમાં જર્મનીની પોતાની પણ ગ્રાન્ટ હોય છે. એમની પાસે જર્મન એકેડેમિક એક્સચેન્જ સર્વિસ છે, પછી હેમ્બોલ્ટ ફાઉન્ડેશન છે, એમની પોતાની સ્કૂલ છે, ઇરાસ્મસ પ્લસના પ્રોગ્રામ છે. બધી જુદી જુદી સ્કોલરશિપ આવેલી હોય છે. બધા પાસે પ્રોજેક્ટ હોય છે અને પ્રોજેક્ટ હેઠળ આપણે કામ કરીએ તો એ પ્રોગ્રામમાં એમને સ્પોન્સર થઈ શકે. फैकल्टी ऑफ लॉ द महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा और फैकल्टी ऑफ लॉ यूनिवर्सिटी ऑफ रेगन्सबर्ग जर्मनी, इन दोनों के बीच में एमओयू साइन हुआ है एंड स्टूडेंट एक्सचेंज प्रोग्राम साइन हुआ है. तो एमओयू में जैसे अपने रेगुलर रिसर्च कोलैबोरेशंस हो सकते हैं, फिर बाकी के भी सारे स्टूडेंट एक्सचेंज प्रोग्राम्स एंड ऑल विल बी देयर अंडर द एमओयू. इसके साथ ही एक स्पेशल स्टूडेंट एक्सचेंज प्रोग्राम साइन हुआ है जिसमें से हमारे एलएलएम का जो स्टूडेंट होगा उसको 2 साल के बाद में 2 डिग्रीज मिलेगी. एक हमारे यहाँ की डिग्री मिलेगी 2 साल की, प्लस वो वहाँ जाएगा पढ़ेगा और वहाँ की यूनिवर्सिटी की, दैट इज यूनिवर्सिटी ऑफ रेगन्सबर्ग की 1 साल का जो एलएलएम है उसकी डिग्री मिलेगी. सो दैट उसके 2 से 2.25 साल के बीच में ही और शी विल बी गेटिंग 2 डिग्रीज. मतलब वो यहाँ का हमारा स्टूडेंट तो रहेगा ही, पर 3rd सेमेस्टर के बाद में वहाँ जाएगा जब हमारी यहाँ 4th सेमेस्टर चलती रहेगी. दैट टाइम ही विल गो देयर एंड परस्यू द कंप्लीट एलएलएम प्रोग्राम इन रेगन्सबर्ग. इससे स्टूडेंट्स को एक उसका पर्सपेक्टिव ब्रॉडन होगा, उसको एक इंटरनेशनल एक्सपोजर मिलेगा और जो पूरे नेशनल और ग्लोबल लेवल पे जो चैलेंजेस है वो उसको समझेंगे. उससे उसका पर्सपेक्टिव ब्रॉडन होने से नए कल्चरल एक्सपीरियंसेस मिलेंगे, अलग अलग एजुकेशनल सिस्टम्स कैसी वर्क करती है वो समझेगा और उसके लिए वो जब यहाँ वापस आएगा तो वो सारा उसके रेगुलर करियर में उसको डेफिनेटली बहुत काम में आएगा. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.